जय माताजी मित्रों, चम होता बधा मजाમાં જ હો તો આજનો બ્લોગ મારો ચાલુ કરું અને હવરો તો નહીં નાખીએ હવે તેલ નાખીને માથું ઉડાવીને કરીએ કોમીને કરીએ તેલ બેલ નાખીને માથું ઉડાવીએ પછી નહીં કરીએ કોમી. તો ગાઈસ આપણે ગેસ ટિફિન ભરાયું નથી તો હજુ અત્યાર સુધી તો ઘરનું ટિફિન ભર્યું નથી. હવે ભરીએ તો ટિફિન ભરાઈ જાય એટલે પછી નીકળીએ આપણે કામ ઉપર. માથું તોડાવી નાખ્યું કમ્પ્લીટ, માથું તોડાવી નાખ્યું. બેઠા છીએ ટિફિન ભરાય એટલે નીકળશું કામ પર. તો ગાઈસ આપણે નીકળી જાય કામ ઉપર ટિફિન લઈને. આવ્યું આપણું ટિફિન અને એ ટિફિનમાં આજે હું બનાવ્યું મને ખબર જ નથી કે હું બનાવ્યું નથી બનાવ્યું એમ. તો નીકળી ગયું બધામાં ટિફિન લઈને. આ રોડ ઉપર આવી ગયું. આરસીસી રોડ છે એટલે ડમ્બરવાળો સિંગલ પટ્ટી છે ગાઈસ. ગાઈસ હમણાં હું છું રોડ ઉપર ને રોડ ઉપર જેમ કે રોડ પર હું ને હમણાં રેકડાવાળો રેકડા સારું ઊભું હું અને આજે તો રેકડું કશું નથી આવ્યું, કશું આવ્યું જ નથી અત્યારે. રેકડો ઈકો આવે એટલે હાડે તો ખરું કવળ. હમણાં હું આવ્યો પુલાવ ખાવાનું, ચણા પુલાવ ખાવાનું, ચણા પુલાવ અને ચણા પુલાવ ખાઈને પછી નીકળીએ કામ ઉપર. તો ગાઈઝ આપણે નીકળી જાય નાસ્તો કરીને અને નાસ્તો કરીને હવે સીધા નીકળી ગયો. નાસ્તો કરીને ચણા પુલાવ ખાઈ લીધા પાછી દુકાન પર ખાઈ લીધા 20ના અને હવે નીકળી જાય કામ પર. ચલો કોમ ઉપર જઈને મળું. ગાઈઝ હું પહોંચી જાઉં કોમ ઉપર હમણાં બી હાલ જ પહોંચ્યો અને આ પથ્થર પર બેઠ્યો. પાછળ જઈને તાળું બાળું ખોલી નાખું. અને આજે તો લગભગ હોડીએ જવાનું હોય તો આપણે બ્લોક હજી કદાચ નહીં આવે પણ બ્લોક તો બનાવવાનું. કે રિચાર્જ તો નથી મારામાં, રિચાર્જ બિચાર્જ નથી એટલે ગાડી બેઠો તો ચલો થોડી વાર મળીએ. હમણાં આગળ આવ્યો ગાઈ જો અને પથ્થરવાળાનું કામ કરે ને. આટલા લગ્ન તો એમણે પથ્થર મારી દીધા. કાલ તઈ લગ્ન હતો ને આજે લગ્ન આટલા લગ્ન મારી દીધા છે હમણાં. आपका नाम क्या? एतराम. आमનું नाम एतराम છે. मेन मिस्त्री आई रहो. क्या कर रहा है रसो? हर रोज ये क्यों बना रहा है ऐसा? इससे क्या फायदा मिलता है? काम करो ना. बहुत सारा फायदा मिलता है इससे. काम करो, जो मेरा सीमेंट का बैग है वो उठाओ, रेती लेके आओ बाहर से, पत्थर लेके आओ. मेरा काम नहीं, उसमें फायदा होगा. ऐसा उसमें फायदा क्या फायदा होगा? उसमें पैसा मिलेगा. इसमें क्या है? इसमें भी पैसा मिलता है. कितना मिला आपको? अभी तक मिला नहीं. नहीं मिला तो मेरे को मिलता है ना. इसमें मिलेगा, शाम को दे दूंगा. ऐसा हाँ. तो गाइस હવે ગણપતિ પથ્થર મારી દીધા. એકદમ તમે જોયું ને કેવું હતું, બહુ ખરાબ હતું હશે સાહેબ. જોવા કમ્પ્લીટ પથ્થર કમ્પ્લીટ જોવા પથ્થર કમ્પ્લીટ મારી દીધા. હું ઉખડી એવા પણ નથી બિલકુલ. અને આ પથ્થરવાળા હોય આ છે તો થોડુંક ભાગ બાકી પેલી બાજુને. अब इतना ही बाकी है ना, आटलू ज बाकी गाइस. आज आप देखें खाली आटलू आटलू बस અને એટલું જ ખાલી એટલું જ બાકી ગાય. હવે પતી ગયું બધું ને હવે ઓયથી શરૂ કરી છે આ લોકો. તો ગાઈસ હમણાં હું આગળના ગેટી ને ગાડી પથ્થરવાળા કાને બેઠા આરામથી. આ પથ્થર બેહાડી હમણાં પથ્થરવાળા. આ છે મિસ્ત્રી પથ્થરવાળા. પથ્થર લગાવી હમણાં હજુ હવે થોડા 50 પથ્થર મારવાના છે. પછી 25 તારીખે આજે લોકો ઘેર જવાના છે. 25 તારીખે હું પણ જવાનો છું રાજસ્થાન. मैं भी आ रहा हूँ आपके साथ. હું પણ જવાનું છું હમણાં. કરશું મજા કરશું બીજું શું. ગાઈસ ગાડી હમણાં ઉડું મારું ગાડી
તોડવાનું હતું કેમ કે બહાર પણ એટલે માટી ફિટ થઈ એટલે થોડું ગોળીને જ છે એટલે ઉકાય તો આમ અંદર હવા બવા જાય એટલે મૂળા ફેલાય ને એટલે તો ગાય હમણાં હું ખાવા બેઠો હું અને આજે ઘઉંની રોટલો અને તુવેરની દાળ તુવેરની દાળ લાવ્યો હું આજે હું તો લેટ જમી લઈએ ખાઈ લઉં પછી મળું તો ગાય અત્યારે આપણે જમી લીધેલું અને જમી લીધેલું ખાઈ લીધું બી હાલત ખાધી હવે જઈએ દુકાન જઈને લઈ આવે ચાલો તો ગાય હું દુકાન જઈને આવ્યો હમણાં બી હાલત આવ્યો હું જઈને આવી ગયો હવે કોમ ગમે તે કરીએ વાળ પણ કેવા થાય 2 દિનમાં કપાઈ નથી ચૂકી 2-3 દિનમાં ગાડો મળીએ ટાટવટી સાઈડમાં તો લાગે છે પાર્કિંગમાં જે આવે ને ગાડી મૂકવાનું પાર્કિંગ તો મારે ટાટવટી તમને બતાવી દઉં કમ્પ્લીટ પાછળનું કેમ કરીને જોઈ લો કમ્પ્લીટ સાહેબ હીરા અને માણસો તો મારે આ મશીન ના પડે માણસોને બધા આગળના ભાગમાં તમને બતાવું સાહેબ કપડાવી કેટલી કડક જુઓ આ ડાબુ એમનું કારીગરોને આ મશીનથી મારી એ મશીનથી મારી જોઈ લો કમ્પ્લીટ તમે જોઈ શકો હા ઉપરનો ભાગ જોઈ રહ્યો તમે કેટલું કડક છે કેટલું બધું કડક અને હવે બોલ્ટ મારે કોની જગ્યાએ બોલ્ટ મારે જોઈ લો ના માણસ કોમ કરે આદમી કોમ કરે પાર્કિંગ તો ગાઈસ હમણાં હું જીમમાં તાપનું તો પછી જેમ કે ઉપરના જે દરવાજાથી બંધ કરવાના હતા બંધ જે આપણે હવરૂમ ધાબા પર જેલા ને એ દરવાજા બંધ કરવાના હતા જીમમાં આવ્યા દરવાજા બંધ કરી હમણાં વાગ્યા છે 5 હમણાં બી વાગે છે 5 અને આજનો બ્લોગ ગાઈસ પૂરો કરીએ બ્લોગ ગમે તો લાઈક કરવા રાખો ફોલો કરવા રાખો તો બ્લોગ ગમે તો ગાઈસ લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો ચલો મળીએ કાલે સવારે નવા બ્લોગમાં બાય